હવા હવાઈ આમ તૈયાર થઈ કોમલ ને હું કામ તો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં થશો તો ફરી વાર મિતા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે જઈએ છીએ સોડવદરા ગ્રામ યાત્રામાં મારું એક સરસ મજાનું કાનુડાનું સોંગ છે જે મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ની અંદર આવવાનું છે એ સોંગના શૂટિંગ માટે તો હવે જોઈએ છે આજનું શૂટિંગ કેવું રહે છે અને અત્યારે તો એક શ્રીફળ 2-3 અગરબત્તી અને વિશાલનો હાથ રૂમાલ હમણાં વિપુલ લેવા બોલાવ્યા છે લઈને હમણાં આવે છે અને જો હું સરસ મજાની પ્યારી આમ તૈયાર થઈ પાછળથી હોન મારે છે હવે હાલશે તૈયાર થઈને ઊભી છું અને એ આવે એટલે રસ્તામાં ત્યાં કાનુડાને લેવાનું છે મેકઅપ વાળા બેનને લેવાના છે જે આવી જશે ચાલુમાં બોલાવી લીધા નાવા જતા બરોબર એમનું તો હજી ગુડ મોર્નિંગ જ થયું છે હાલો તો અમે જઈએ છીએ આવજો તો અમે જઈએ છીએ કાનુડાને લેવા અને આ રોડ છે ગૌશાળા વાળો રામાપીરના મંદિર વાળો તમને ખબર હોય તો કમેન્ટ કરો કે આ કયો રોડ છે બરાબર છે તરસમિયા રોડ છે ખબર હોય તો કરમેટ કરજો તો ફાઇનલી અમે ગ્રામ યાત્રાની અંદર પહોંચી ગયા છે તમે જોઈ શકો છો સ્વાગતમાં આવી ગયા છે ભાઈ આવડા અને આ છે ગ્રામ યાત્રા સોડવદરા હાલો તો જઈએ આગળ કેવું છે તો બધા આર્ટિસ્ટ આવી ગયા છે તમે જોઈ શકો છો આ મેન આર્ટિસ્ટ છે યશોદામાં આ બીજી ગોપીઓ છે આ અમારે મેકઅપ આર્ટિસ્ટ છે અને આવતા વેતર તો કોને યાદ કર્યા કોમલને હું કામ યાદ કરી તે આજ આવી નહીં ને કોમલી બહુ ગોયલી છે હા જોતી હોય તો કમેન્ટ કરજે શું કીધું હમણાં કઈ ઓલું ગીત ગાતા હતા ને ગીત ગાતો તો પણ ભૂલાઈ ગયું અમે કઈ સિંગર તો થઈ ને ગાવ ને અરે એમ થાય તમારા મોઢે સારું લાગે ગળા તમારા સારા હોય ગળે સારું લાગે મોઢે કઈ સારું ન લાગતું થાય આપણું મોઢે એટલે તમે ગાવ તો મોઢેથી સારું લાગે ને ભાઈ હા તો હમણાં તમે ગાતા હતા ગાવ તો ન આવડે તાર કેવું કાનુડા કઈ નથી કેવું કાજો વાસડું ફેરવે એલા દવરે નો દેતો ગાય ને અમારે અમારી યશોદામાં આવે છે જો રાધે આમાં નવા ગોવાળ એવું નથી આ શું છે ઘરનું શૂટિંગ છે ને એટલે તો સરસ મજાનું છે બધું તમે જોઈ લો આ ગ્રામ યાત્રા કેવી છે અમે તો વિઝિટ કરતા હોય સવારનવાર એકવાર તમે પણ ચોક્કસ વિઝિટ કરજો આ બાજુ શૂટિંગ ચાલે છે અને ઓલી બાજુ ઝૂલતો ફૂલ ને એવું છે ઓલો મોરબી તૂટ્યો તો ને એવું અને માતાજી ચૂંટણા લઈને પેલા આટા જ મારે આમ જો પવન એટલો છે કે તમે વાત કરો માં અમારો લુક જોઈ શકો છો વરસાદ આવે હવે શું કરવાનું બેઠવાનું શૂટિંગ કરવાનું ને બેહવાનું સિંગ ખાવા હાલો બધા આ એમાં એ ગોપી ખાવાનું કા બોલાને તૈયાર થઈને બેહી જા મેં કબર દીખાઈ જવાનું છે તો બેહી ગયા વરસાદ આવે શું કરશો તો શું કરશું તમાર પાર્સલ ખાવા તમાર ભાભીમાં યાર મેજી મેકઅપ માં ગેરેજ માં ગેલી છે ગાડી અમાર બધા મેકઅપ દીખાઈ જાય અહીંથી ફટબારામાં હું પટાવે તો કેવો વરસાદ આવે બીજું બદલી નાખી હાલો બીજું ઘરે જાય અને એ બધાયનું હવે શૂટિંગ ચાલુ થયું છે અને મારું થોડું ઘણું તો આવી ગયું હું સુરીના પરમાર મારો ફેસ નહીં દેખાતો હોય કારણ કે હું બેક કેમેરાથી ઉતારું છું જોઈએ આપણે શું કરે બધા એ રામા મંડળમાં રમે એમ ખબર આમ જ આપણે આમ જ કરતા મને નથી ખબર કેમ કે કાનો રાખી રાખે આન જાવ નહીં કરે તો હાથ તો રાખે ને મૂકવા ના હોય આપણે કીધું વાસ્તુ નહીં ખબર હા અમે સર હા તો આમ વગર તો આમ હવે એક હાથ આમ ને એક હાથ આમ રોન કરી હા
હાલો બરાબર. બરોબર કેમ હોય મારે વિચાર એમાં તોય નહીં. તમે આમ પકડો પછી આમ તમને ખ્યાલ પડે ઈ તો બે આમ હતા બે આમ નો આવે ના આમ જ આવે હા તો એ બરોબર છે પકડો ને મુરલી પછી હવે તમારે ન વગાડીએ આને વગાડીએ જે હાથ આમ રાખી દો. હા આમ વગાડતો હોય ને એકાદાને આવી આમ ખેંચી લેવાની એટલે વાસળીદાર રોટમાં ટ્રાય કરવાની તો ઓલા વાસલે આમ લઈ લેતું બરોબર પછી લેવા જવાનું ટ્રાય કરે ને એટલે એ વૈયા રહેશે બરોબર એટલે આપણે વચ્ચે ગ્રાઉન્ડ મારું કરશું તૈયાર કરીએ ને. એ આ શું કરો છો? હવા હવાઈ ગરમી થાય છે? ભાઈ ને હવા નાખી દો એવું છે હું હવા હવા મને મોરના પીસા જેવું લાગે હાલો હાલો કાનુડા રેડી છે હાલો. રેડી કરના કાંજી તારી માં કેશે પણ અમ કાનુડો કેશું રે અહીંયા બધા કલાકાર છે હું અને એ તો ગોકુળ મેલી દેશું રે. તમે આ ઢાંકણું ગોઠવી દો ચાલુ થઈ જાય થઈ જશે લે એટલામાં જ આવ. પછી બીજો સીન હાલો હાલો પેલા આ કરવાનું પછી હા હાલો આઉટ થાવ અલ્યા જો તો એક બધી કેમ હોય અને આ બાજુ તમે ઈ બાજુ. સિમ્પલ બધા હારો રહેલા તો તમે આયા સર્કલે ભેગા છે આ તો બેંક કોની બધાને હમ ગઈ છે અલગ અલગ આવતી હોય આ એવું ગીત પાછું નવું આવ્યું ખબર? દેરાણી જેઠાણી વાળું મેં લીધો છે, અમારે બનાવવાનું છે. કાર્તી વગાડ ધૂનમાં વગાડ આમ આંખો બંધ હોય પછી ડોલવાનું હોય વાસળી નો ડોલે આપણે ડોલવાનું હોય વાસળી મોઢે રાખી કાના અલ્લાય માથું અલ્લાય હા હું કહીશ રોલિંગ હા એક્શન રેડી હાલો ગોપી ધીમે ધીમે જાઓ ભાગો બે ભાગો હાલો બાપા હાલો ને આવી તો થઈ યાર. બહુ તું કાનુડા બહુ નો હેરાન ન કરતી હો બાપા તું ઈ અમને હેરાન કરે છે કાનો વાસળ કાનો વાસળી લઈને બગાવ બગાવ કરે છે હા હેરાન ન કરતી હા જો અમાર કાનો હા એ તારા ફોટો પડાવવાનો જો ગીતાબેન એ એક દીદી ખાલી કોમ્પેક્ટ લાવજો ને થોડું પછી બહુ નહીં ખાલી પેલું કોઈ ને હા નિકા આજી આજો ફલાણા દે ઈ તો ત્રિશાન ફાવે. હા ઈ તો ઈ કોમેડી કિંગ કહેવાય એમાં માસ્ટર છે. પેલા બીજા બે પેલા આયા આટલું નજર હોય નીતાબેન ઊંચા હોય એટલા હોય નીતાબેન હોય ને તો એટલા હોય નીતાબેન આ ઊંચા હોય બરોબર અહીંયા ઊંચી હોય પેલા એકદમ દાંત કાઢવાના, પછી એકદમ મોઢું બગાડવાનું, પછી આમ કરવાનું, ઈ રીતનું. રેડી રોલિંગ એક્શન પેલા બે આ બીજા બે આ નીતાબેન હા પાછું આ બેનને જોવો આ બેનને જોવો ઓકે માને જ કરું હું જામનગર થી અહીં તે દો બેલેન્સ મારા ભાઈ કરે મોટો હાલો પાણી હાલી હાલી તું આવા દે એક્શન આવો હાલો જાઓ હાલતા આવડે છે નથી આવડતું ડાળિયા પકડી રાખવાના, તઈ હાલો. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તારે હિસકા ખાવા ને છોકરાને ખાવાના છે બાપા છોકરાને ખાવાનું છે પણ મારું બેટું બહુ યાર છે આમ અને કેમ હતો ઈસકો કેમ કહો હા સારું આવડે ઓલો હમણાં વ્લોગ બનાવ્યો ને એમ એકડ એક બગડે બે પછી તગડે ત્રણ સોગડાની લીલી ચડ્ડી સર ઉતરી
આજ રાતે એ હા એટલું બધું નો ગીત ફાસ્ટ આવ્યો પણ એમ નહીં હા નો રાખતા હો કોઈ તો ફરિયાદ કરો એક આવ્યા દાંતનો કાઢતા કોઈ એક સેકન્ડ રહેજો બેન પૈસા ટકા આવો બોલા દે આવું થોડું કઈ કહેવાતું હોય ને કહેજો હો ભાઈ. કાં જે કહેવાતું હોય કેવું પડે ને છતાં. કેવું જ પડે ને એને કાનોડો અહીં તમે એક રૂપ ના રાખો બસ રોલિંગ એક્શન તમારો કાનુડો આવી અને અમારા ઘરે માટલા છે ને વાત કરતા હોય સિરિયસ જેવું દાંત વાળું નહીં. હવે રેડી બસ હાલતા ને હવે જો એ આ મેડમ અને આન કે આવડા મીતા મેડમ વાત કરો બરોબર ચેતનભાઈ જોડે વાત કરજો કે ને હાથ હા ત્યાં વાતો કરજે મારે આમ ન જોઈતી એક આંકાસ હોય છે ને આંકાસ આમ અહીંયા આમ હરકા સીધા સીધા બસ જો આ બેન છે ને એ આવડા હશે અને આવડા હશે મીતા બેન છે ફેરવો તો કરો જુઓ અહીં જુઓ હવે અહીં જુઓ હવે છે ને તમે આમ કરો એમ નહીં આમ કરો આમ હા બસ આ કરો હો હાથ તમે આપજો હા એક્શન કાંઈ વાંધો નહીં હાલો બસ હા અહીં જો આ વાતું કરે છે આ બેન વાતું કરે છે મીતાબેન અહીં કંઈક બોલ્યા અમારે કાનુડો તમારા માટલા ફોડ નાખે આ ફોડ નાખે હવે આ બેન અહીં કંઈક કહે છે કે આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીકણું આ બાજુ જોવો આ બાજુ મીતાબેને કાંઈક કીધું છે પાછળ જશોદાને કાંઈક કહેવા મળ્યા છે ઓકે આ બાજુ ભાઈ વાત કરે છે આ વાત કરે છે આ વાત કરે છે આ મીતાબેન બોલ્યા હા હું દાંત બોલ્યા ક્યાં કાઢવાના એમાં શું કઢાય એમાં દાંત નહીં કાઢ્યું એક નકર ઠોકારી હા હાલો રેડી અમે સામું એમ કે અહીં ઉભા રહો ને તો તમારે આ વિશાલા મૂંઢ